હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. તો આજે આપણે બનાવીશું સરસ મજાની બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ભાખરીની રેસિપી. ભાખરી તો તમે બધા દરરોજ બનાવતા જ હશો, પણ આ વિડીયો આજે એ લોકો માટે છે જે નવી નવી રસોઈ બનાવતા શીખતા હોય છે અને કોઈ નવા સ્ટુડન્ટ હોય છે જે બહાર ભણવા ગયા હોય, તો એના માટે આ વિડીયો જરૂરથી કામ લાગશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ભાખરી બનાવવા માટે મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે. તો 2 કપ જેટલો રોટલીનો લોટ લીધો છે અને ત્યાર પછી પોણા કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. કરકરો લોટ આવે એ લીધો છે અને બંને લોટને આપણે હાથથી એકદમ સરસ મિક્સ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું અને સાથે 3 થી 4 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દેવાનું અને હળવા હાથે એકદમ સારી રીતે તેલને આપણે લોટ સાથે મિક્સ કરી અને તેલને સારું એવું મોણ આપી દેવાનું છે. અને લોટને ભેગો કરીને જોઈએ તો હાથમાં શેપ લે છે, એનો મિનિંગ એ કે આપણે સરસ એવું મોણ અપાઈ ગયું છે, જેનાથી આપણી ભાખરી બહારથી ક્રિસ્પી પણ અંદરથી સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટી બને છે. તો મેં અહીંયા 1 કપ નોર્મલ પાણી લીધું છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને આંગળીની મદદથી ભેગો કરતો જવાનો. પાણી ઉમેરતા જઈ અને બધા લોટને પહેલાં થોડો થોડો કરી અને સરસ મિક્સ કરતું જવાનું છે. અને ફરી પાછું પાણી ઉમેરું છું. અહીંયા લોટ બાંધવાની પ્રોસેસ બતાવું છું. મેં અહીંયા વિડીયોને જરા પણ કટ કર્યા વગર જ બતાવ્યો છે. તો આ રીતે બધો લોટ ભેગો થઈ જાય એટલે હથેળીથી દબાવી અને લોટને આપણે ભેગો કરતું જશું. અને ફરી થોડું પાણી ઉમેરી દઈએ અને લોટને આપણે હવે ભેગો કરી લેવાનો. અને 1 કપ કરતાં જો તમને વધારે પાણીની જરૂર લાગે તો તમે થોડું વધારે પાણી પણ ઉમેરજો. જો તમારે લોટ બહુ કઠણ, તમને ભાખરી વણવામાં પ્રોબ્લેમ આવતી હોય તો લોટને તમે થોડો ઢીલો પણ રાખી શકો છો. તો ફરી થોડું પાણી ઉમેરી અને બચેલા લોટને ભેગો કરી અને લોટ સાથે મિક્સ કરી દઈ અને ભાખરીનો લોટ એકદમ કઠણ એવો ભાખરીનો લોટ બાંધી લેવાનો. બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં અને જરા મીડિયમ કઠણ એવો ભાખરીનો લોટ બાંધવાનો છે. તમે ભાખરી સરસ વણી શકવા જોઈએ એવો લોટ બાંધવાનો. તો મારે અહીંયા 2.5 કપ લોટની સામે ટોટલ 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે અને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. હવે તાવડી ગરમ કરવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અને તાવડીને એકદમ ગરમ થવા દેવાની છે. અને એક મીડિયમ સાઇઝનું લોવું લઈ અને આપણે ભાખરીને વણવાની. હવે આપણે ભાખરીને અંદરથી બહારની બાજુ વેલણને ફેરવતા જઈ અને ભાખરીને સરસ વણી લેવાની. ભાખરી ફાટે નહીં એના માટે આપણે ભાખરીને આ રીતે વાળીને બનાવવી, જેથી કરીને આપણી ભાખરી ફાટશે નહીં. હવે આપણે ભાખરીને એકદમ સારી રીતે વણી લેવાની. અને જો કિનારી થોડી ફાટી જાય તો એને હાથથી ભેગું કરતું જવાનું છે. અને મીડિયમ સાઇઝની, બહુ નાની નહીં બહુ મોટી નહીં એવી ભાખરી વણવાની અને બહુ જાડી પણ નહીં વણવાની, એકદમ મીડિયમ સાઇઝની વણી લેવાની. તો અહીંયા ભાખરી વણાઈને બિલકુલ તૈયાર છે. આ રીતની ભાખરી વણી લેવાની. અને હવે આપણે ભાખરીમાં વેલણની મદદથી ડિઝાઇન કરી લેવાની, જેથી કરીને ભાખરી ફૂલે નહીં. તો હવે આપણે ભાખરીને તાવડી ઉપર મૂકી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીએ. મીડિયમ ટુ હાઈ હતી. હવે આપણે ભાખરી નાખી અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની, જેથી કરીને ભાખરીની ભાત એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની આવશે, નહીતર કાળી ભાત પડશે જો ફાસ્ટ ગેસ રાખશો તો ભાખરી ચડે છે. ત્યાં આપણે બીજી ભાખરી પણ સેમ એ જ રીતે વણી લેવાની. ભાખરીને વાળી અને અંદરથી બહારની બાજુ વેલણને ફેરવતા જઈ અને ભાખરીને સરસ મીડિયમ સાઇઝની વણી અને તૈયાર કરી લઈશું. હવે આપણે ભાખરી વણાઈ જાય એટલે આપણે ગેસ પર રહેલી ભાખરીને પણ ચેક કરી લેવાની.
અને વેલણની ડિઝાઇનથી આપણે ભાત પાડી દઈએ. તો હવે આપણે 1 મિનિટ પછી જોઈએ તો હજી ભાખરીમાં ડિઝાઇન નથી બની. તો ફરી અડધી મિનિટ ભાખરીને કૂક થવા દેવાની અને ટોટલ 1.5 મિનિટ પછી મેં ભાખરીને પલટાવી છે અને પલટાવી અને બીજી બાજુ પણ ભાખરીને આ રીતે જ્યાં તાપ આવે એ રીતે આપણે શેકી લેવાની અને ભાખરીને એક બાજુ 100% કૂક થવા દેવાની અને પછી જ ભાખરીને પલટાવવાની. તો ગરમા ગરમ ક્રિસ્પી અને અંદરથી પોચી ભાખરી બનીને બિલકુલ તૈયાર છે. સેમ એ જ રીતે આપણે બીજી ભાખરીને પણ ચોડવી લઈએ અને હવે આપણે 2 ચમચી ભરીને ભાખરીમાં ઘી ઉમેરી અને ઘી લગાવી દઈએ. ભાખરીમાં જો ઘી વધારે ઉમેરવામાં આવે તો જ ભાખરીનો સ્વાદ ખૂબ સરસ આવે છે, એટલે ઘી થોડું વધારે લગાવવું. તો તૈયાર છે ગરમ ભાખરી અને બીજી ભાખરીને પણ એ જ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાજુ 100% ભાખરી શેકી લેવાની. આખી ભાખરી એક સાઈડ શેકાઈ જાય ત્યાર પછી જ આપણે સાઈડ ચેન્જ કરવાની છે. એક સાઈડને શેકાતા 1.5 મિનિટ જેટલો સમય લાગ્યો. 1.5 મિનિટ પછી આપણે બીજી સાઈડ પણ ભાખરીને શેકી લેવાની. બીજી સાઈડ પણ 1.5 મિનિટ સુધીનો સમય લાગશે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી. અને જો તમને તાવડી વધારે ઠંડી લાગતી હોય તો તમે ગેસની ફ્લેમ હજુ ફાસ્ટ કરીને પણ કરી શકો છો, પણ ધ્યાન રાખવું. તો બીજી ભાખરી બનીને બિલકુલ રેડી છે. ફરી આપણે 2 થી 3 ચમચી જેટલું એક ભાખરીની અંદર ઘી ઉમેરી. ભાખરીમાં ઘીનો સ્વાદ જ મેઇન છે. જો ઘી વધારે ઉમેરવામાં ન આવે તો ભાખરી વધારે નથી ભાવતી, તો ઘી વધારે પડતું ઉમેરવું. તો તૈયાર છે મસ્ત ક્રિસ્પી ભાખરી. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.